ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તેમના માતૃશ્રી કમલારાજના જન્મદિવસને સેવાભાવ સાથે ઉજવી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેઓ પરિવાર સાથે ભરૂચ તાલુકાના ત્રાલસલા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર પહોંચ્યા, જ્યાં માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી। આ પ્રસંગે બાળકો દ્વારા ગીત રજૂ કરી માતૃશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનો દ્વારા સંસ્થામાં ચાલી રહેલી શિક્ષણ અને પુનર્વસનની કામગીરી વિશે માહિતી મેળવી બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા। કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવવા અસ્મિતા વિકાસ કેન્દ્રના પટાંગણામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ બાળકોને ગિફ્ટ વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી ફેલાવવામાં આવી હતી। મકવાણા પરિવારે આ પ્રસંગે સંદેશ આપ્યો કે જીવનની સાચી ખુશી જરૂરિયાતમંદ અને વિશેષ બાળકો માટે વહેંચવામાં જ રહેલી છે। કાર્યક્રમમાં પોલીસ મહિલા સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ, મનીષા ત્રિવેદી સહિતના સંસ્થાના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોઈ હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે। ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે, આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો। હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું। થેન્ક યુ। જય હિન્દ। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।